આપણી તકલીફ ક્યાં છે ખબર છે કે અહીંયાથી વળવા જેવું છે તોય વળતા નથી કે જગતમાં કોઈ એવો જીવ નથી જેને પાપ ન કર્યા હોય। કોઈ એકાદો તો જીવો લઈ આવો, સાધુ હોય, સંત હોય, બ્રાહ્મણ હોય ને તમે જેને વંદન પૂજન અર્ચન કરો છો જગતમાં એવો કોઈ, અરે સ્વયં ભગવાન આવ્યા છે, ભગવાન બધાને રાજી નથી રાખી શક્યા। આપણે જીવાત્માઓ છીએ, આપણાથી પાપ થવાનો પણ એમાંથી મુક્ત થવા માટેના સાધનો પણ દેખાડ્યા છે। તમે તમારા પાપનો પોકાર કરી દો અને નક્કી કરી દો ને, જેમ ગંગામાં જઈને તમે કે ડૂબકી લગાડો, ગંગાનો સ્વભાવ છે એનામાં ડૂબકી લગાડો એટલે તમારા પાપ બળે, એમાં કઈ પ્રમાણપત્ર દેવા સરકાર ના આવે। આપકી કહાં બાત કર રહે હો, સગર રાજા કે 60,000 પુત્રો को इसी गंगा ने मोक्ष दिया। गंगा पापने बाळे ई વાત નક્કી, પણ શરત પાછી એક છે, ફરીથી ઈ ને ઈ પાપ વારંવાર થવો ન જોઈએ। તો પાપને બાળે, નહીં તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછો આપી દે, વ્યાજ નહીં ચક્રવૃદ્ધિ વ્યાજ, તો પાછા મળે આપણને। જીવને ખબર નથી ક્યાંથી વળવું, અટકવું। જેસલ જાડેજાને ખબર પડી ગઈ કે હવે વળવા જેવો સમય છે, વળી ગયા। આપણને ખબર છે, શાસ્ત્રો કઈ થાકી ગયા તોય હજી વળતા નથી, ભગવાન बचावे। अगर एक बार शास्त्र को अपना लिया, संतों को अपना लिया, हमारे मंदिर को, सनातन की कही हुई बातों को, गीता को, भागवत को, रामचरितमानस को, मेरे बाबा शिव को हमने अपना लिया है तो समझ लीजिए मेरे प्यारे, आपका उद्धार तय है।